स्वामी महाराज ने जय। स्नातं चन्दनचर्चितं निजजने पुष्पसृजालं कृत प्रातः सूर्यमयूखसेवितमुखम् श्रीचन्द्रशालोपरि कृत्वा रोटकमेकपाणितलके पङ्क्त्वा नस्तेन तं भुजानां प्रविलोकसेवकगणान् वन्दे सदा स्वामिनं वन्दे सदा स्वामिनं वर्णिवेशरमणीयदर्शनं मन्देहाचरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मानन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः। ॐ श्रीहरिकृष्णाय नमो नमः। ॐ श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। सहजानंद स्वामी महाराज ने जय। हरिकृष्ण महाराज ने जय। स्वामीनारायण भगवान ने जय। વિક્રમ સંવત 2080 તારીખ 1/5/2024 ચૈત્ર વૈદ આઠમ બુધવાર સદગુરુ નિષ્કાંત સ્વામી રચિત નિષ્કાંત કાવ્યમાં પુરુષોત્તમ પ્રકાશ પ્રકાર ચોથો અધૂરો હતો। વરે મરે ચાદી કરો શ્રીરાજ રે હરિના એકાંતિક ભક્ત સમાજ રે અસુર ગુરુ નૃપ તકી ભારી રે તેમની રક્ષા કરવાને મુરારી રે ભક્તિ ધર્માદિકને દયાળ રે સુખ આપવા પરમ કૃપાળ રે નિજ પ્રબળ પ્રતાપે કરે રે અસુર ગુરુ નૃપનો મદરી રે એમનો નાશ કરવાને કાજે રે શસ્ત્ર ધાર્યા વિના મહારાજે રે કરવા નાશ તે સર્વ ઉપાય રે નિજ બુદ્ધિ બળે મુક્ત રાય રે ગ્રહી કળી બળને વારંવાર રે પામ્યો ધર્મ વૃદ્ધિ અપાર રે તેનો કરવાય અતિશય નાશ રે કરવા સુખિયા સર્વ નિજ દાસ રે નિજ દર્શ સ્પર્શાદી કે કરે રે વળી રચી વચન રૂપ પતરી રે કરવાય અનેક જીવનો ઉદ્ધાર રે ઈચ્છા કરી ધરવાય અવતાર રે નિજ ધામ પમારવા સારું રે દેવાય ખંડ સુખ ઉદારું રે
ઉરધારી અચળ એવી ટેકરે એવા પરમ દયાળ છે કરે કરવા કરુણા કળે મધ્યે ભારી રે દીન બંધુ દયા દિલ ધારી રે મોટો અર્થ વિચારો છે એ હરે કરવાય ભય નારી નર તે હરે એમાં પૂર્ણ પુરુષોત્તમ રાય રે દીધો કોલ વૃંદાવન માય રે ભક્તિ ધર્મને આપ્યું વચન રે સત્ય કીધું તે જગ જીવન રે કૌશલ દેશ અયોધ્યા પ્રાંત રે પ્રભુ પ્રગટ થયા કરે ખાંતરે ધરો નર વિગ્રહ સ્વચ્છંદ રે પરમ પાવન પરમાનંદ રે શ્રી નારાયણ ઋષિ રૂપ રે થયા પ્રગટ તે પરમયનું પરે થયા ભક્તિ ધર્મના બાળ રે શ્રી કૃષ્ણ ભક્તિ પ્રતિપાળ રે ઇતિ શ્રી સહજાનંદ સ્વામી ચરણ કમળ સેવક નિષ્કોણ મુનિ વિરચિતે પુરુષોત્તમ પ્રકાશ મધ્યે ચતુર્થ પ્રકાર થયો સહજાનંદ સ્વામી મહારાજની જય. બોલો શું કહે છે સ્વામી? ભગવાનના પ્રાગટ્યનો હેતુ બતાવે છે. આમાં એક કડી સ્વામીએ બહુ સરસ લખી કે એમાં પૂર્ણ પુરુષોત્તમ રાય રે દીધો કોલ વૃંદાવન માય રે. શું કર્યું? કોને કોલ આપ્યો? શું કોલ આપ્યો? તમે જુઓ, ભગવાન પ્રગટ નહોતા થયા એ પહેલાં અસુરો એટલા બધા ઉપદ્રવ કરતા હતા કે ઘરમાં કાંઈ રહેવા દેતા નહોતા. આપણે જાણીએ છીએ કે બદ્રિકાશ્રમમાં ઋષિમુનિઓ બધા ભેગા થયા, નરનારાયણ દેવ પધાર્યા, દર્શન દીધા, બધી વાત કરી કે ભરતખંડમાંથી આવી છે, બહુ ધર્મ વ્યાપ્યો છે અને ભગવાનની ઈચ્છાથી જ દુર્વાસા ઋષિનું આવવું થયું. બધા આ મોઢે બેઠા હતા અને પાછળથી દુર્વાસા ઋષિ આવ્યા. દુર્વાસા તો દુર્વાસા જ. તે કીધું કે હું આવડો ઋષિ આવ્યો અને આ બધા ધર્મવાન કહેવાય છે અને મને આવકારો દેતા નથી, અતિથિ સત્કાર હાવ ભૂલી ગયા છે. અને એ તો ભાઈ ચોટલી તો ખીલો થઈ જ ગયેલી હોય, તરત શ્રાપ દઈ દીધો. બોલો કે જાઓ તમે બધા પૃથ્વી ઉપર પડો અને અસુરથી પીડાને પામો. તો જોવા માંડ્યા દુર્વાસા. ક્યાં તો ધર્મદેવને ભક્તિ માતાએ જોયું પાછળ કે આ શું થયું. ત્યાં તો દુર્વાસા ખીજાયા, વંદન કર્યા. ઋષિરાજ તમે આવ્યા, અમે તો અમારા મોટા બધા ભગવાન સન્મુખ હતા, એ અમને વાતો કરતા હતા, અમારું કાંઈ ધ્યાન રહ્યું નહીં, તમને આવકારો આપ્યો નહીં, અમને ક્ષમા કરો. તો કે હું કાંઈ બીજા ઋષિ જેવું ઋષિ નથી. તો ભાઈ દુર્વાસા એટલે તો દુર્વાસા કહેવાય છે કે હું તમને કાંઈ દયા આવે અને હું તમને આમાંથી ઉગારું એવું મારી પાસે છે. બોલો આ તો કેવું કહેવાય? પાછા કહેવાય કેવા? શ્રેષ્ઠ ઋષિ. ઋષિ નહીં, શ્રેષ્ઠ ઋષિ કહેવાય દુર્વાસા. એટલે ભગવાન શંકરનો અંશ કહેવાય. અને ક્રોધ તો એને તમારે વતાવ્યા થાય ને. પવન જોરથી જો વાયો હોય ને તો એમ કહેવાય છે કે એને શ્રાપ દઈ દઈએ.
તું મને ક્યાં વિક્ષેપ કહીશો? અને પાછું સારું આશ્ચર્ય તો એ કે એનો શ્રાપ પછી મિથ્યા થાય ને. ભગવાને આ સૃષ્ટિ રહી છે ને કંઈક તો તમે કેવા પાત્રો બનાવ્યા છે એ. અને એના પિતા અત્રિ ઋષિ હતા હો, એના સંતાન હતા, જેમ તેમ નહોતા. અત્રિ ઋષિ એટલે અતિ સમર્થ. હવે એના દીકરા એમાં કંઈ ખામી હોય? પુરાણમાં એક કથા છે કે દુર્વાસા ઋષિને પરણવાનું મન થયું અને એ ઋષિઓ ત્યારે લગ્ન કરતા. પણ હવે આ ક્રોધ તો એને નાકને ટેરવે, આપે કોણ? પાછી ઉંમર થઈ ગયેલી. તો એક કદળી હતી અને એ ભાઈ આ માથા ભરે એને કોઈ રાખતું નહોતું. અને દુર્વાસા બરાબર ન્યા જઈ સીડા તે બે નક્કી કર્યું, બે લગ્ન કર્યા. પણ ઓલા ઋષિ જેને દીકરી હતી ને એને કીધું કે હું દીકરી તો આપું, મારા દીકરીનો સ્વભાવ આવો છે, હું અપરાધ તમારે ક્ષમા કરવાના. કેટલા? હા, એટલે હું ગાડું દઈ કહેવું છે, તમારે ખમવાનું. બહુ ભાષા સીધી ભાષામાં કહું તો અપમાન કરે ત્યાં સુધી તમારે એને કાંઈ કહેવાનું નહીં. ના તો દુર્વાસા ન કરતો, મેં કીધું ને પવન વધારે હોય તો શ્રાપ દઈ દઈએ. તો હવે એને કોઈ પણ લગ્ન કરવાની ઈચ્છા ખરી કે નહીં? અને આ અમુક વસ્તુ એવી હોય ને એમાં સીધું સિલિન્ડર થઈ જવાનું તો કાર્ય પાર પડે. એટલે કે ભલે વાંધો નહીં, શો કે અપરાધ કરે ક્યાં હું એને કાંઈ કહીશ. એ લગ્ન કર્યા, થઈ ગયું નક્કી, બધું ધામ ધૂમે લગ્ન થયા. પછી તો પરંપરાથી સાંભળ્યું જ કે વાયસો નથી હો, નકર પૂર્વ પાછા પૂછતા ને મને. છોકરાએ થયા, એકવાર દુર્વાસા આમ એક છોકરાને ખંભે બેહારેલું, એકને હાથમાં વળગેલું, એક વાહે ધોયેલું આવે એટલે હાઈલા આવતા હતા હિમાલય બાજુ જેવો પ્રદેશ છે ને એમાં બરાબર નારદજી આમાં મળ્યા. એ પાત્ર પાછું એવું જો નારદજી ભક્તિના આચાર્ય કહેવાય અને ઈચ્છા પડે ત્યાં જઈ શકે. અખંડ ભગવત સ્મરણ કરે નારદજી. નારદજી એટલે જેમ તેમ નહીં હો, આપણે જે દ્રષ્ટિથી નારદ વિદ્યા કહીએ નથી. ભગવાનની ઈચ્છાથી આ બધા સર્જાયેલા ઋષિમુનિઓ છો. દુર્વાસા કમ ન માનતા. મહારાજે લખ્યું છે એ ક્રોધ બીજાને દંડ દેવા માટે રાખ્યો છે એને હો. હા, નકરી આપણે જેવા પાછા ક્રોધી ન હોય. તે નારદજી મળ્યા, જો એને કંઈ બીજું કાંઈ બોલે તો તકલીફ પડે. ભાઈ એ દુર્વાસામાં આવતા હતા ને તે આ ખંભે છોકરું બેઠેલું ને એને એકી જવાનું મન થયું એટલે એ તો સીધું ધારાવાળી કરી ખંભા ઉપર જ. એ દરમિયાન બરાબર આ નારદજી કે ઓહો કેવું દર્શન, દિવ્ય દર્શન. એ આખો ડુંગરો આમ નીતરતો આવતો ને એવું દર્શન. આમ જોયું, મારી મસ્કરી કરી નારદે, એટલે બીજું તો કાંઈ કીધું નહીં. પણ એ ઓલા છોકરાને ઓલાને અને કદળીને બધાને એકારે શ્રાપ દીધો ને ભસ્મીભૂત કરી નાખ્યા. બોલો એવું લખ્યું છો. અને એ જે બેડા ને કદળી એની પત્ની એની કેળ બેની શું બન્યું? કેળા ખાઈ છે ને આપણે, એ કદળીની ઉત્પત્તિ એવું કહે છે આપણે. એટલે આ દુર્વાસા આવા એટલે આવ્યા બહાર તો એને શ્રાપ દઈ દીધો. તો એ કે મારો શ્રાપ કંઈ મિથ્યા થાય નહીં, હું બીજા ઋષિ જેવો ઋષિ નથી. ધર્મદેવને ભક્તિ માતા વંદન કર્યા, પ્રભુ અમારો કાંઈ ક્ષમા કરો, અપરાધ નથી. ફરીવાર વંદન કર્યા ને વળી થોડુંક હૃદય આખરે ઋષિ તો ખરા ને. કીધું જાઓ મારો શ્રાપ તો મિથ્યા નહીં થાય, પણ બીજું વરદાન આપું છું કે તમને સંકટમાંથી ઉગારવા માટે સાક્ષાત ભગવાન તમારે ત્યાં પ્રગટ થશે. પછી નરનારાયણ દેવે કીધું કે મારી ઈચ્છાથી દુર્વાસા અહીંયા આવ્યા હતા અને મેં જ એને નિમિત્ત બનાવ્યા હતા. અને પણ આ ધર્મદેવને ભક્તિ માતાની બધા આવ્યા ને એને આવ્યા બધા અસુરો પણ પૃથ્વી ઉપર આવ્યા. એટલો બધો ત્રાસ આપ્યો, એટલો બધો ત્રાસ, ઘરમાં કાંઈ રહેવા દે નહીં, વસ્તુ બધી ચોરી થાય કે સાઈ જાય ને મહેમાન ગતિ કરે. અને એ વખતે મહેમાન ગતિ એટલે આંગણેથી કોઈ ભીખો પાછો જવાનો જોઈએ. ધર્મદેવનું મોટું ઘર અને ધર્મના અવતાર કહેવાય. એટલે બસ આઈ જાય ને મહેમાન બનીને બધા આવે ને ખૂટાડી દે. બહુ પીડા થાય. એટલે પછી એને ગુરુદેવ આપણા હનુમાનજી એને યાદ કર્યા અને હનુમાનજીએ દર્શન દીધા. ધર્મદેવની ભક્તિ માતા બે આરાધના કરે છે. બે દર્શન દીધા અને કીધું જાઓ તમે વૃંદાવન જાઓ, ત્યાં તમને સુખ શાંતિ થશે. અને
યાદ દેવડાવ્યું કે તમે બદ્રિકાશ્રમમાં હતા, પૂર્વની સ્મૃતિ કરાવી હનુમાનજીએ કે દુર્વાસા મુનિનો શ્રાપ થયો હતો અને કીધું હતું કે અસુરો પણ તમારી સાથે અવતાર પૃથ્વી પર આવશે, જન્મ લેશે, પણ એનાથી તમને હવે ભગવાન મુક્ત કરશે, તમે વૃંદાવન જાઓ અને ભગવત આરાધના કરો. એમ કરીને હનુમાનજી અદૃશ્ય થઈ ગયા. ધર્મદેવ ભક્તિ માતે નક્કી કર્યું કે હવે આપણે વૃંદાવન બાજુ યાત્રાએ જઈએ. રામ પ્રતાપભાઈનો જન્મ થઈ શક્યો તો મોટા હતા એટલે એને ત્યાં છપિયા રાખ્યા. ધર્મદેવને ભક્તિ માતા એ વૃંદાવન બાજુ ગયા. ફરતા ફરતા નૈમિષારણ્યમાં ગયા, ત્યાંથી વૃંદાવન આવ્યા. ત્યાં બધાય પૂર્વના જે ઋષિમુનિઓ હતા ને એ પણ ત્યાં આવેલા, બધા ભેગા થયા. પરસ્પર ભગવાનની ઈચ્છાથી બધાને ઓળખાણ થઈ. બધાને શાતા વડે કીધું કે આવી તો હનુમાનજીએ અમને કીધું છે, અને બધાએ ત્યાં આરાધના ચાલુ કરી, ભગવત જપ ચાલુ કર્યા, કોઈ પાઠ ચાલુ કર્યા. આમ અલગ અલગ બધાય આરાધના કરે છે. અને એમાં વૈશાખ સુધી મોહિની એકાદશી આવી, રાતે બધાય ભેળા મળી અને જાગરણ કર્યું. અને 12 વાગ્યા પછી ભગવાન કૃષ્ણ એને દર્શન થયા. આખું જે જાગરણ કરતા હતા ને, ધર્મશાળા હતી ને, એ ઓરડો આખો તેજથી ભરાઈ ગયો. મંદ મંદ હસતા ભગવાન એને દર્શન થયા અને કીધું હવે તમારી અહીંયા સાધના પૂર્ણ થઈ છે, તમે પાછા ઘરે જાઓ. હું તમને એક વાત કરું છું, કોઈને કહેતા નહીં. હું તમારે પહેલાં તો માગવાનું કીધું ધર્મદેવને ભક્તિ માતાએ. એટલે એને એમ કીધું કે તમારે જેવો અમને દીકરો આપો. ભગવાને કહેવાય મારે જેવો તો હું એક જ છું, મારાથી કોઈ મોટો નથી અને મારી જેવો બીજો કોઈ નથી. ભગવાન કે હું તમારે ત્યાં પ્રગટ થઈશ, પણ એ વાત તમે કોઈને કહેતા નહીં. ભલે ધર્મદેવને ભક્તિ માતા ભોળા હૃદયના આહેલા આવે. આપણે ઇતિહાસ જાણીએ છીએ, જંગલ આવ્યું, ભૂલા પડ્યા, અને કોણ સામે મળ્યો? અસ્વસ્થામાં. આજે અસ્વસ્થામાં ભટકે છે. હો, ચિરંજીવી છે, બોલો. બ્રહ્મવેતા હતો ને, પણ પીડા ભોગવે છે. ઓલો મણી કાઢી લીધેલો ને, એ ખાડો પડેલો ને, એની પીડા આજે એને મળતી નથી. હો, અને જ્યાં સુધી આ સૃષ્ટિ રહે ને ત્યાં સુધી પીડા એને ભોગવવાની રહે. મળો. અને એ પાછો સાધુના વેશમાં મળ્યો. આ તો જંગલમાં ધર્મદેવ ભક્તિ માતા ભૂલા પડેલા, અંધારું થઈ ગયેલું, જવું ક્યાં, એમાં બરાબર સાધુના વેશમાં. એટલે ભોળા બોલા એમ કે સાધુ વગર વાત કહેવા મેં તો કંઈ વાંધો નહીં. એટલે બધી વાત કરી કે અમે વૃંદાવન ગયા હતા અને ત્યાં અમને ભગવાને દર્શન દીધા અને અમારે ત્યાં પ્રગટ થવાની વાત કરી. અને પેલો ખીજાણો, મારા મિત્ર દુર્યોધન, એનો વેરી તમારે ત્યાં પ્રગટ થશે. તો એણે વળી ન્યા શ્રાપ દીધો કે જા હું શ્રાપ દઉં છું, તમારે ત્યાં પ્રગટ તો થશે પણ હથિયાર ધારણ નહીં કરે, અને જો હથિયાર ધારણ કરશે તો એ સામેવાળાને જીતી નહીં શકે. હા, તો ઉલમાંથી સુલમાં પડવાનું છે. અસુરોનો નાશ કરવા માટે ભગવાન પ્રગટ થવાના છે. હથિયાર ધારણ કરશે નહીં તો એને જીતશે કેમ? ને પાછા મૂંઝાણા ને પાછા હમણાં રુદન કરવા. ક્યાં વળી પાછા એમ કહેવાય છે ગણપતિએ દર્શન દીધા અને વાત કરી કે સ્વયં ભગવાન છે, એને હથિયાર લેવાની જરૂર પડશે નહીં, તમે કાંઈ ચિંતા કરતા નહીં. અને એ અસ્વસ્થામાં હતો. આવ્યા પાછા વૃંદાવન, પણ આવ્યા ને સુખ સમૃદ્ધિ વધવા લાગી. હો, મહારાજે ભગવાને દર્શન દઈ દીધું હતું ને, અસુરનો ધીમે ધીમે ત્રાસ વીણો ઓછો થવા અને સુખ સમૃદ્ધિ વધવા લાગી. બધાય વગર બોલાવે મેળા આવવા. હો, અઢળક સંપત્તિ આવી. અને પછી તો એમ કહેવાય છે કે મહારાજ પ્રગટ થયા અને ધીમે ધીમે એ તમે 250 વર્ષ પહેલાંનો જો ઇતિહાસ થોડોક વાંચો ને, કોઈ ઇતિહાસ જાણકાર હોય તો, એ વખતે ટોળા રખડતા હો કાકીઓના ઝુંડ હતા, મોટા મોટા મહારાજાઓ પણ એને નમતા અને માયગા ભોજન આપતા, પૈસા આપતા, જે જોઈએ આપતા. છોકરાઓને પડાઈને ઉપાડી જતા અને એની ટોળકીમાં ફેરવતા. આ બધી હથિયારધારીઓ હતા. કેવા? પણ ભગવાને એ એવો જોરદાર સંકલ્પ કરીને પકડ થયા ને, તમે જુઓ આજ તમને કોઈ ટોળો જોવા મળે? જગન્નાથપુરીમાં 10,000 ભગવાન ઠેકાણે કર્યા હતા. આપણે કે ઇતિહાસ જાણતા નથી. 10,000 ને તો કેટલી સંખ્યા છે કહો તમે? તો એમાં થોડાક વધ્યા નહીં, પાછા બીજા ઠેકાણે કર્યા. બહુ અહીંયા લોલંગર વાવો મારે જે લીલા કરેલી, અને કાઠીઓને કીધું જાઓ તૂટી પડો. એ તો રાહ જોતા હતા. 4 છે ને સ્વામીએ લેખું જ ભક્ત 4 પાડ્યા ચોકમાં, બીજા ભેગા.
ભગવાને એવો દિવ્ય સંપ્રદાયની સ્થાપના કરી, એવા નિર્માની સાધુની ફોજ તૈયાર કરીને કે ઓલા બધાય એની મેળે જતા રહ્યા હો. કારણ કે મહારાજ અક્ષરધામમાંથી એવો દિવ્ય સંકલ્પ લઈને આવ્યા છે. મહારાજ લીલા અદ્ભુત ને અલૌકિક છે બધી. હું આજે વાંચતો હતો, માણકી ખોડીનો ઇતિહાસ વાંચતો હતો. એ બહુ સરસ મૂળીથી એક નાનું પુસ્તક બહાર પડ્યું છે, ઇતિહાસ લેખો છે. તો એભલ બાપુ ગઢપુરમાં એક રોજો ઘોડો હતો, એની વેસેરી હતી. એને હમાએ દૂધ પાય ને એવી આમ તૈયાર કરીને એવી ચડાવ કરી એટલે મહારાજ એક વાર ત્યાંથી નીકળ્યા. એ કે હું બાપુ કરો છો? કે જો ને આ રોજી ઘોડેની વસેરી છે એને ચડાવ કરી ગયા, એવી થનગને છે. મહારાજ કે બાપુ અમારી માણકી હારે નું આવે. મહારાજ તો લીલા છે. એ કે બાપુ અમારી માણકી હારે નું આવે. બાપુ કે મહારાજ તમે તો ભગવાન રહ્યા, ન કરવાનું કરો, પણ જો તમારે હરીફાઈ કરવી હોય તો ભગવાન પણ એક બાજુ મૂકીને વાત કરો. તમારું ભગવાન પણ એક બાજુ મૂકી અને પછી વાત કરો, અને પછી આપણે હરીફાઈ કરીએ કોણ જીતે છે જુઓ તમે. કારણ કે તમે તો ભગવાન માણકીને ઘડીક આકાશમાં ઉડાડો. મહારાજ કે બાપુ અમે ભગવાન પણ એક બાજુ મૂક્યું, હાલો ને આપણે હરીફાઈ કરી, પણ શરત. મહારાજ કે શરત જેની ઘોડી હારી જાય એને ઘોડી આપી દેવી, જેની ઘોડી વાહે રહી જાય એને ઘોડી. એભલ બાપુ કે ભલે મહારાજ. અને એ બે મહારાજે માણકી તૈયાર કરી, એભલ બાપુ એની રોજા ઘોડીની વસેરી તૈયાર કરી, અને બે ઉપડ્યા. ત્યાં આ બાજુ ઉગામેડી બાજુ નીકળ્યા, રાધાબા બાજુ ધીમે ધીમે ગતિ પકડવા લાગ્યા, ને બે હારો હાલ્યા છે હો. મહારાજ વાત કરે કે બેભલ બાપુ એ આ ઘોડી કઈ જેવી તેવી નથી, આ તો દેવતાય ઘોડી છે. એમ કરતા કરતા હેલા જાય કે તો રાધાઓ થોડી વારમાં આવી ગઈ. મહારાજ કે આ ઘોડીના પારખા બાપુ કે એમ ન થાય, એ લાંબા પાથે લઈ જાય તો ખબર પડે. તો ઉપડા પાછા ઝીંઝાવાદના માર્ગે, અને વચ્ચે પાછી મહારાજ કરી બાપુ તમે ધારો છો એવું નથી, આ ઘોડી તો દેવતાય છે. તે મહારાજ વારે વારે તમે વાત કરો છો આ દેવતાય ઘોડી, તો અમે થોડુંક વાત તો કરો, હું દેવતાય ઘોડી છે એમાં વળી હું નવું છે. પછી મહારાજે એક વાત કરી કે પાળિયાદમાં એક જણા પાસે ઘોડી હતી, નાની વછેરી. એટલે એને સારામાં સારો ખવડાવ્યો અને દૂધ પાયું, અને એવી તેજવત આમ રોજ ફરવા લઈ જાય અને એવી હલાવે અને એવી બળુકી કરી કે આખા કાઠિયાવાડમાં એમ થાય કે આની પાસે ઘોડી છે એવી બીજા પાસે છે નહીં. એ પોરોની વાતો કરે હો. એમાં એની બાજુમાં રહેતા એક બેન જાણકાર ઘોડાના, અને એ બરાબર ઘોડી લઈને નીકળો અને પોરોની વાતો કરતો હોય છે. એણે ઘોડી ઊભી રાખીને કીધું તારી ઘોડી તે ખવડાવ્યું પીવડાવ્યું એટલે છે તો તેજદાર પાણીદાર છે, પણ જાયતવાન નથી. એ કોકથી તારું માથું કપાય છે. 20 વખતની વાત એ બેને કીધું. નાના એ કે બેન તમે સમજો છો એવું આ ટાળ્યું નથી, આ તો અમારી ઘોડી જાતવાન છે. તો કે ભાઈ જાતવાન ઘોડી તો એક લાઠીમાં એટલે જસદણમાં છે, એની હારે બીજી ઘોડી આવે નહીં. તો એની ઘોડીને હરાવવું તો ઓલો ભાઈ કહે છે ઘોડીવાળો બેનને, જો તારી ઘોડી એને જીતી જાય તો ગામના પાસેથી બેડું ભરી અને તારી ઘેરે આવું, તારું ઘર માંડું લે. પણ હા તું હારી જા તો મારા ખાહાડા તારી માથે ઉપાડીને આખા ગામ હોહરો કાઢું. હવે આ બેને રગજગ તેની શરત લગાવી અને હા પાડી, ભલે કાલે જ પારખું લેવા જાઓ. એ પાળિયાથી ઉપડો ઘોડી લઈને અને આવ્યો જસદણ. એ ઘોડી હતી, આવ્યો, સ્વાગત કર્યું. કેમ આવવાનું થયું? ઘોડીનું પારખું લેવું છે. એ તો સમજી ગયો, લાયતવાન તો ખરા. સારું આવો, બરાબરના જમાડ્યા, રોયકા, થોડાક દી રોકાવ. આને એમ થયું આ ઘોડી છે તો પાણીદાર, એની ઘોડી પણ વખણાતી હતી. એટલે થોડાક દી રોયકા, મહિનો થઈ ગયો છે. પણ એ દરમિયાન પેલો જસદણવાળા ભાઈ શું કરે, આ રાતે હોઈ જાય ને
એટલે પાછળ બહારથી ઘોડીને છે ને આમ વિહીગાઓ ને ચાલે ગયો ફેરવ્યો આખી રાત સમજ્યા, ફેરવીને આવે અને આને બાંધી બાંધીને એટલું બધું ખવડાવે, સારામાં સારું ખવડાવે, નિરણ આપે, બેને હરખી જ આપે, પણ રાતે એની ઘોડીને ફેરી આવે. હવે ઘોડો બાંધે દે ને અને પછી આળસું થઈ જાય, એને રોજ ફેરવવો પડે. જો આપણે ઘોડા છે ને એક માણસ રાખ્યો છે એને બીજે કંઈ બહાર ન કાઢે, પણ ત્યાં ઓલું ગોળ સકડો લે એમ આટા મરાવે રાખે, કંઈ ઘોડનો ઘર બંધાઈ જાય અને હાકો જેમ હાકો ને એમ પાણીવાળું થાય. મહિનો પૂરો થયો ને તો કે હાલો આપણે વેરીફાઈ કરી અને 2 ઘોડા ઉપાડ્યા. આમ ગયું અને 2 આમ હારે હારે કે આપણે જામનગર જઈએ. સાંજે જામનગર પૂગી 40 ગાઉનો પંજ કાપી નાખી અને ત્યાંના જે કાંઈ એ છે લૂંટારા, એ વખતનો લૂંટ કરતા છે, એ ગામ લૂંટીને આપણે પાછા વળવું એવું નક્કી કર્યું. 2 પૂગી ગયા, હારો હાર પૂગા હો મારતે ઘોડે. સાંજે કે પડી ગઈ છે, પાણી હારું બધી પાણી ભરી જતી છે ને એમાં લૂંટારા ટાઈટકા 2 જણા. અને એ ગામમાં ખબર પડી કે વાંહેથી વાર થઈ. હવે ઘોડાને આ બાજુ ચાલી ગયો પાછો આપવાનું કે નહીં, અને પાછા તો થોડેક અડધેક પૂગ્યા એટલે પાળિયાદવાળાની ઘોડી હાફી ગયો અને વળી ફીણ મોઢે લાવવા અને ધીમે ધીમે વળી વાહે રહેવા. ઓલાને કહેલા એ ઘોરે વાહે વાર આવે છે, મને કાપી નાખશે. તો કે હવે ઘોડીનું શું કરું? ઓરીને ગળા મૂક તલવાર કે આવતો ને મારી ઘોડી ઉપર. 10 જણ વારાય અને ઓલા ઘોડીને તો ઓલે પાણી દ્વારે ઉડાડી દીધી અને સલાંગ મારી અને એની ઘોડી ઉપર આવતો રહ્યો. આવે વહેલું જસદણ. મહારાજ વાત કરે છે, એ વાત તમને કરું છું. જસદણ આવ્યા પણ મહારાજ ઓલો તો હારી ગયો. એટલે અહીંયા જે વિધિ કરવાનો હતો એ પાળિયાદમાં ઓલા બેન તો ત્યાર હતા, જોડા ઉપડાવીને આખા ગામમાં એને ફૂલે કે ફેર્યું. મહારાજ કે દરબાર આ ઘોડી છે ને દેવતાય છે. હવે એ જસદણવાળાની ઘોડી આખા કાઠિયાવાડો પંકાવા લાગી કે એના જેવી ભાઈ બીજે ઘોડી નહીં. એ ભુજના રાને ખબર પડી કે આને પણ જાતવાન ઘોડી છે. એ પહેલાં ભુજનો એક લૂંટારો એને એમ કે આ જો ઘોડી હું લૂંટી આવું ને તો મારા જેવો કોઈ ઘોડાવાળો ન કહેવાય. એટલે ત્યાંથી લૂંટા ઉંમર થઈ ગયેલી, ઘણી વાર આવ્યો પણ કાંઈ ઘોડી લૂંટવાનો એને મેર પડ્યો નહીં. એટલે પાછો જાય. એમ કરતાં કરતાં એની ઉંમર થઈ ગઈ. તે તમને આશ્ચર્ય થશે, એનો જીવ જાય નહીં. એનો છોકરો કે બાપા કેમ તમે દહકા ખાવ છો ને તરફડિયા મારો છો ને એક દંડો શ્વાસ છે ને? તો કે મારે એક સંકલ્પ હતો, ઓલી જસદણમાં છે ને એ જાયતવાન ઘોડી એ હું 2-5 વખત ચોરવા ગયો પણ એ લેવાણી નથી. તું મને વચન આપ કે તું એ ઘોડી લઈ આવીશ, ચોરી આવીશ. એ એનો દીકરો જ હતો. એ કે બાપા હું તમને વચન આપું છું, જાઓ એ ઘોડી હું ચોરી આવીશ. તો બાપાએ પછી બેહ છોડ્યો અને એ વિધિ કર્યો. આને એમ થયું કે હવે બાપાને વચન આપ્યું છે, ઘોડી લેવા જવું પડશે. તો આવ્યો, 2-4 એણે ધક્કા ખાધા પણ કાંઈ મેર પીડ્યું નહીં ચોરવાનું, લઈ જવાનું. એને વિચાર કર્યો કે આને હું કામે રહી જાઉં. અને નોકર તરીકે રહ્યો અને થોડાક દી થયા કે તો ઘોડીને એને હવાઈ કરી દીધી. અને એક દી રાતે લાગ જોઈને એ ઘોડી લઈને સીધો આવ્યો કચ્છમાં. એ કચ્છના રાને ખબર પડ્યો કે આ કાઠિયાવાડી જે જસદણની ઘોડી વખણાય ને એ આ લાવ્યો છે. એને થોડાક પૈસા આપી અને ઘોડી એને લઈ લીધી. પણ એ દરમિયાન એ ઓલો ચોર જે લઈ ગયો હતો ને એ ઘોડી દરિયાકાંઠે ફેરવતો હતો અને મહારાજ કે દરિયામાંથી એક જળદર ઘોડો નીકળ્યો, દેવતાએ ઘોડો. એણે આ ઘોડીનો સંગ કર્યો ને એમાંથી જે આ આવી ને એ વસેરી છે ને એ આ માણકી છે. એટલે આ દેવતાએ માણકી છે. તો માણકી તો કચ્છમાં ઠેઠ જન્મી. ક્યાં જે આ ઘોડી હતી એની વછેરી એટલે માણકી. દેવતાએ ઘોડીનો સંગ કર્યો ને માણકી જન્મ થયો. તે એ રાને ખબર પડી, ઘોડી એને લઈ દીધી. એટલે વછેરી ત્યાં આવી તો એની દીકરી છે એ મીણા પણ આપેલી દરબારે અને એને ભેટમાં એને માણકી આપી. અને આપણે ઇતિહાસ જાણીએ છીએ કે માણકી મીણા પરથી
કેમ આવી એની વાત આપણે કાલે કરશું. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ